ચેરમેન નરેશભાઈ પટેલે આજે એમ કીધું કે હું આઉટ ઓફ પ્રોટોકોલ જઈને કરું છું, એટલે કે આમ તમે જુઓ તો ઇમરજન્સીમાં કરાવડાવવામાં આવી છે અથવા તો કરવી પડી છે. પણ અડધું પડધું ગુજરાત જે છે, ખાસ કરીને રાજનીતિના આકાઓ જેને કહી શકાય, એ આજે પણ આનંદીબેન પટેલને અવગણવાની ગુસ્તાખી કરતા ડરે છે. આનંદીબેનના દીકરીને તમે બિલકુલ સામાન્ય રીતે આ નિમણૂકને લઈ શકો નહીં. આ ભાવિના સંકેત છે. પાટીદાર સમાજ અત્યારે જે દેખાય છે એમ વધુ ને વધુ ધારો કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ તરફ વધુ ઝૂકતો જાય તો અનાર પટેલ જે છે એના થકી એને અટકાવવાની સંભાવના વધુ મજબૂત બને. જે લોકો અત્યારે માને છે કે અમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે પક્ષ તરફથી, અમને પદ નથી આપવામાં, અમારા કદ જેવું પદ નથી આપવામાં આવ્યું, એવું જે લોકો માનતા છે એના માટે ભારતીય જનતા પાર્ટીએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ ટેસ્ટ કેસ જેવી થશે. ધારણા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને બરાબર આમાં સફળતા ન મળે તો ભાથા નંબર 2 બાણમાં, જે ભાથામાં બીજું બાણ જે છે એનું નામ પણ જયેશ રાદડિયા છે. તમે જુઓ અત્યારે જયેશ રાદડિયાને એટલા તમે ને હું બધા જ માનીએ છીએ કે હાસ્યામાં ધકેલાઈ ગયા, હાસ્યામાં ધકેલાઈ ગયા, હાસ્યામાં ધકેલાઈ ગયા, પરંતુ એ વાત સાચી એમ લાગે ખરું પ્રથમ દ્રષ્ટિએ, પણ એમ હોવા છતાંય જયેશ રાદડિયા વિરોધનો વ પણ બોલતા નથી. તો આટલા વિનમ્ર તો છે જ નહીં કે સંભવ છે કે 2027 પહેલા ગુજરાતે વધુ એક શપથ ગ્રહણ સમારોહની સાક્ષી બનવું પડશે. ત્યારેની ડિબેટ મારી જુઓ, મેં ત્યારે કીધું હતું કે આ થૂકના હાંધા છે, એટલે કે આ કઈ ટકે એવું નથી, આ ફોટોજેનિક છે, કાંઈ સમાધાન થયું નથી. નહીતર જો સમાધાન થયું હોત તો અનાર પટેલની જગ્યાએ અત્યારે જયેશભાઈ રાદડિયાને સંગઠનના વડા ન બનાવે. 2027 ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી એવી થવાની. નમસ્કાર, હું નીલમ ખારેજા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, આપનું સ્વાગત છે સ્વરાજમાં. સર, આજે જે મુદ્દાની લઈને વાત કરવાની છે, ખૂબ મોટી જાહેરાત થઈ છે આજે ખોડલધામ ટ્રસ્ટ તરફથી. નરેશભાઈ જે ચેરમેન છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ આખી ઘટનાને કેવી રીતે જુઓ છો સર? કારણ કે છેલ્લા આપણે 6-8 મહિનામાં જોયું છે આનંદીબેન પટેલ પોતે પણ ખોડલધામ આવ્યા હતા, વાતચીત કરી હતી, બંધ બારણે બેઠક થઈ હતી. આનંદીબેન પટેલની સાથે સાથે અનારબેન પણ આવતા રહેતા હોય છે. આ આખી ઘટનાને કેવી રીતે જુઓ છો સર? જુઓ બેન, કોઈ પણ આ જાહેરાત જે વોટ બેંક ગુજરાતની રાજનીતિમાં ભયંકર અસરકારક હોય એની કોઈ પણ જાહેરાત બિલકુલ સામાન્ય હોતી નથી. અનારબેન પટેલની ખોડલધામના સંગઠનના અધ્યક્ષ તરીકે, એન્ટાયર ખોડલધામના એટલે આખા ભારતના કે જ્યાં પણ એનું હોય ત્યાં એનું જે વડા તરીકેની નિમણૂક થઈ, અને એ તમે જુઓ ચેરમેન નરેશભાઈ પટેલે આજે એમ કીધું કે હું આઉટ ઓફ પ્રોટોકોલ જઈને કરું છું, એટલે કે આમ તમે જુઓ તો ઇમરજન્સીમાં કરાવડાવવામાં આવી છે અથવા તો કરવી પડી છે. તો ઈ ક્યારે સાહજિક રીતે હોઈ શકે નહીં. પાટીદારની દીકરી છે આનંદીબેન પટેલ, ગુજરાતના લોખંડી મુખ્યમંત્રી મહિલા તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે. આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, પણ અડધું પડધું ગુજરાત જે છે, ખાસ કરીને રાજનીતિના આકાઓ જેને કહી શકાય, એ આજે પણ આનંદીબેન પટેલને અવગણવાની ગુસ્તાખી કરતા ડરે છે. એ સંજોગોમાં અનારબેન પટેલનું ખોડલધામ જેવી લેવા પાટીદારોની લગભગ એક મેવ જેવી સંસ્થા જે છે એના વડા તરીકે નિમણૂક પામવી અથવા તો એની વરણી થવી બિલકુલ સાંકેતિક છે. સાંકેતિક એટલા માટે છે, અત્યારે ગ્રાસરૂટ લેવલ ઉપર એક વાત તો છે જે જગ જાહેર છે, એન્ટી ઇન્કમ્બન્સી હોય એ ભારતીય જનતા પાર્ટીની ભીતરમાંય વધુ છે. લોકો જે માને છે કે અમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા અથવા હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા, એટલે એનો અસંતુષ્ટ, પછી બાકી બધું એન્ટી ઇન્કમ્બન્સી
સરકાર વિરોધી મત, તો ગોપાલ ઇટાલિયા નામનું જે અત્યારે આ લોકોને વિકલ્પ જડ્યો છે, એની સભાઓ જે થઈ રહી છે ને એમાં જે રીતે જુવાળ લોકોનો ઉમટી રહ્યો છે જોતા પાટીદાર સમાજ થકી ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક જ એવું ઈચ્છે કે સમાજના પ્રવાહને બીજી તરફ વળતો અટકાવવો. અનારબેન પટેલ એક તો આનંદીબેનના દીકરી, શિક્ષિત મહિલા છે, એ નિરમા યુનિવર્સિટીમાંથી MBA કરેલા છે, એટલે કઈ કમ નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની જે સમાજ સમિતિ છે એના પણ એ સહ અધ્યક્ષકા છે, ટૂંકમાં એક હોદ્દા ઉપર છે. પછી ગ્રામશ્રી નામની એક NGO ચલાવે છે, ગ્રામશ્રી. એ હસ્તકળાથી માંડીને ગ્રહ ઉદ્યોગને સમર્પિત છે એ સંસ્થા, અને 17,000 જેટલા કૌશલ્યવાન કારીગરોથી માંડીને બધાને રોજગારી આપી છે અથવા તો એને મદદરૂપ થયા છે. બરાબર. હવે આ બધો જ સરવાળો તમે કરો તો આનંદીબેનના દીકરીને તમે બિલકુલ સામાન્ય રીતે આ નિમણૂકને લઈ શકો નહીં. આ ભાવિના સંકેત છે. ભાવિના સંકેત શું છે નીલમબેન? કે ન કરે નારાયણ અને પાટીદાર સમાજ અત્યારે જે દેખાય છે એમ વધુ ને વધુ, ધારો કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ તરફ વધુ ઝૂકતો જાય તો અનાર પટેલ જે છે એના થકી એને અટકાવવાની સંભાવના વધુ મજબૂત બને. હજી ભારતીય જનતા પાર્ટીના ભાથામાં બીજું તીર છે. આ એક નથી, બીજું છે. પણ શરૂઆત અહીંથી કરીએ કે અનારબેન જે છે એની મેં કીધું પ્રતિભા છે, એની બેકગ્રાઉન્ડમાં તો આનંદીબેન છે જ, અને પોતે પણ ઈ લીડર એ કક્ષાના છે. એટલે હવે શું કરશે, ખોડલધામ જે છે એ સામાજિક રીતે અને ધાર્મિક રીતે અમદાવાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લીધી ત્યાંય ખોડલધામ બનાવવાના છે, અમદાવાદમાં બનાવવાના છે, લંડનમાં બનાવવાના છે. એન્ટાયર હવે તો આખું ઇન્ટરનેશનલ લેવલે ખોડલધામ થવા જઈ રહ્યું છે. તો ઈ બેઝ હેઠળ અનારબેન પટેલ કમસે કમ પાટીદાર સમાજની મહિલા વર્ગને તો 100% આકર્ષી શકે, એમાં તો કોઈ સંભવ એમાં આશંકા છે નહીં. તો એ ભારતીય જનતા પાર્ટીને માટે બિલકુલ ટ્રમ્પ કાર્ડ ગણાય. એટલે અનારબેનની જાહેરાત જે આજે થઈ એ આને ભલે સામાજિક કે ધાર્મિક બેઠક ઉપરથી થઈ, ખોડલધામ ધાર્મિક અને સામાજિક સંગઠન ગણાય, પણ એના રાજકીય જે છે એ દૂરંદેશી ભર્યો આ નિર્ણય છે, એમાં કોઈ શંકા નથી. જી સર, એ સિવાય રાજકારણમાં એન્ટ્રીને લઈને આપ શું વિચારો છો? ખાસ અનારબેનની વાત જ્યારે આવે છે ત્યારે જુઓ ભવિષ્યમાં, બેન, કારણ કે હા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યના પછી 2027માં વિધાનસભા, તો એને લઈને આપનું શું કહેવું છે સર? જુઓ, જ્યાં સુધી આપણા અવલોકનો જે છે અથવા તો જે કેટલાક જાગતિક વર્તુળોને આપણે પૂછીએ તો જાણવા એવું મળે છે કે સ્થાનિક સ્વરાજ્યની જે હમણાં ચૂંટણી યા તો એપ્રિલ મે માં આવે અથવા તો નવેમ્બર સુધી ખેંચાય. એમાં બે વસ્તુ છે. જેમ અત્યારે બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિય સહિતના 29 કે 39 જેટલા સમાજોએ કીધું છે કે અમે આર્થિક રીતે નબળા જે છે એ વર્ગના લોકોને રાજકારણમાં પણ અનામત 10% મળવું જોઈએ. જો નહીં આપો તો અમે કોર્ટમાં જશું અને આ ચૂંટણી મોકૂફ, જેમ ઉત્તર પ્રદેશમાં મોકૂફ રહી એમ ચૂંટણી મોકૂફ રાખવાની વાત કરશું. એટલે જો ન થાય તો એપ્રિલ મે માં થાય, ને મોકૂફ રાખવાની વાત અથવા તો કોર્ટમાં જાય તો લંબાય. આ બે વસ્તુ તો સંભાવના છે જ. એટલે ભારતીય જનતા પાર્ટીને હમણાં કે પછીની જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની છે એની ઉપર બહુ મદાર નથી એમ કઉ છું. એમ થાય છે કે જે આવે તે સમજી લ્યો પરિણામ. કારણ શું છે કે કેટલાક લોકો જે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે વર્ગ, પ્રદેશ, નાત, જાત, પોતાની બિરાદરી કે પોતાની અધિકારીતા પણ એમ કરીને જે યા તો દબાવે અથવા તો પોતાનો પ્રભાવ જમાવતા હોય, એનો ટેસ્ટ કેસ કરશે ભારતીય જનતા પાર્ટી કે જુઓ
તમારા વિસ્તારમાં આટલા જિલ્લાના તાલુકા પંચાયત કે મહાનગરપાલિકાની ચૂંટણી છે, તમારી જો દબદબો હોય તો જીતાડી આપો. હવે એ જીતાડી નહીં આપે એટલે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સરકાર વિરોધી મત તો અત્યારે પ્રવર્તે જ છે. ન કરે નારાયણને કોક હારી જાય તો જે અત્યારે હુંકાર ભરતા હોય એને કેવા થાય કે તમારું કાંઈ ઉપજતું નથી. કારણ કે તમારા વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની હમણાં આટલી બેઠક આપણે હારી ગયા. એટલે ઈ અમસ્તા પોતાની રીતે જ કદ પ્રમાણે વેતરાઈ જાય. જે લોકો અત્યારે એમ માને છે કે અમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે પક્ષ તરફથી, અમને પદ નથી આપવામાં, અમારા કદ જેવું પદ નથી આપવામાં આવ્યું, એવું જે લોકો માનતા હશે એના માટે ભારતીય જનતા પાર્ટીએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ ટેસ્ટ કેસ જેવી થશે. એમાં આપોઆપ 50% નીકળી જાય, ધારો કે હારી જાય તો વાત છે. તો ધારો કે એ નીકળી જાય તો બાકીના રહ્યા એટલાને જ મેનેજ કરવા પડે ને. એટલે અનારબેન જે છે એમાં જો સફળ થાય તો ઠીક છે. માની લો કે 27મી સુધીમાં 2027 સુધીમાં કદાચિત અપેક્ષાકૃત એટલે કે ધારણા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને બરાબર આમાં સફળતા ન મળે તો ભાથા નંબર 2 બાણમાં જે ભાથામાં બીજું બાણ જે છે એનું નામ પણ જયેશ રાદડિયા છે. તમે જુઓ અત્યારે જયેશ રાદડિયાને એટલા તમે ને હું બધા જ માનીએ છીએ કે હાસ્યામાં ધકેલાઈ ગયા. પરંતુ એ વાત સાચી એમ લાગે ખરું પ્રથમ દ્રષ્ટિએ, પણ એમ હોવા છતાંય જયેશ રાદડિયા વિરોધનો વ પણ બોલતા નથી. તો આટલા વિનમ્ર તો છે જ નહીં. એનો અર્થ એમ છે કે એ વિશારદ છે, વિનમ્ર નહીં. એને ખબર છે કે અચ્છે દિન આને વાલે, એટલે બોલીને કોણ બગાડે. એટલે વાત બધી બુદ્ધિ, તમે જો ખબર છે .com નામની જે એક વેબસાઇટ છે એમાં તો આ પ્રકારનું બુદ્ધિપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ જયેશ રાદડિયા જે છે એને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા, ગમે ત્યારે ગમે તે સંભવ છે. અને નીલમબેન એક વસ્તુ તો દેખાય છે અત્યારે મને, બૌદ્ધિક જેટલા લોકો પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ છે એ અને કેટલાક રણનૈતિક જાણકારો જે છે એને કીધું કે સંભવ છે કે 2027 પહેલા ગુજરાતે વધુ એક શપથ ગ્રહણ સમારોહની સાક્ષી બનવું પડશે. જે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ આ રીતે જ કે ઇલેક્શન પહેલા બદલાવ આવતો મે બી. હોય. અને કઈ હા પક્ષ કરે તો ખોટું શું, અનારબેને હોય કે જયેશભાઈ હોય યા ગમે તે હોય, પ્રશાંત કોરાટે હોય, હું તો એમ કઉ છું સવાલ એ પાટીદાર હશે એવું માની શકાય ક્યાંક. બિલકુલ. અત્યારે સ્વાભાવિક છે જો પાટીદારોને, ભલે અત્યારે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર જ છે સમજી લ્યો, પણ એ કડવા લેવાનો જે ડખો ચાલે છે એ તો છે જ. જીતુભાઈ વાઘાણીએ જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બે વચ્ચે જે સમાધાન ભૂતકાળમાં કરાવવાનું અહેવાલો આપણે બજારમાં સાંભળ્યા હતા અને બધું જોયું હતું, ત્યારેની ડિબેટ મારી જુઓ, મેં ત્યારે કીધું હતું કે આ થૂકના હાંધા છે, એટલે કે આ કઈ ટકે એવું નથી, આ ફોટોજેનિક છે, કાંઈ સમાધાન થયું નથી. નહીતર જો સમાધાન થયું હોત તો અનાર પટેલની જગ્યાએ અત્યારે જયેશભાઈ રાદડિયાને સંગઠનના વડા ન બનાવે, આવડું મોટું નામ છે તો. પણ ઈ નથી. પણ છતાંય એક રણનીતિકારો એમ કે છે કે એમ છતાં પણ હજી એને ભાથામાં રાખ્યા છે કે અનુકૂળતા એની વ્યવસ્થા કરવામાં આવે. પછી જયારે જે જરૂર પડે, જરૂર નથી કે ને સીએમ નો ચહેરો જ બનાવવામાં આવે, ગમે ત્યારે ગમે તે રીતે. પણ અત્યારથી લામબંધી, જેને ઘેરાબંધી કહેવાય ને, એ અત્યારે પાટીદાર સમાજ થકી શરૂ થઈ ચૂકી છે, જેથી કરીને 2027માં કોઈ ડખો ન થાય. કારણ કે અત્યારે નીલમબેન તમે જુઓ, તમામ પક્ષો, કહું છું, ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસ પણ અને આમ આદમી પણ સમાજ ઉપર વધુ જાય છે. ત્યાં ગેનીબેન ઠાકોર, લવિંગજી ઠાકોર, ભાઈ અલ્પેશ, આપણે એ બધા લોકો જે છે એ પણ તમે જુઓ એ સમાજનું બંધારણ ઘડે છે. અમુક નિયમો, આચાર સંહિતા જેને કહેવાય, લગ્ન પ્રથાથી માંડીને બધા રિવાજો, કુરિવાજોમાં એ બધા સમાજ જે છે કરી રહ્યા છે. બ્રહ્મ સમાજ કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે, ગરાસિયા લોકો કરી રહ્યા છે, રબારી, ભરવાડ, આ બધા સમાજના લોકો, આહિર, કોળી, આ બધા સમાજના લોકો પોતપોતાનું બંધારણ ઘડે છે અથવા તો આચાર સંહિતા ઘડે છે. એ શું છે, કોઈ પાળે કે ના પાળે,
એ પછીની ઘટના છે. કારણ કે આમ વૈયક્તિક છે, મને મારો સમાજ કઈ મને લાદી ન શકે નિયમ કે તમે આવી રીતે લગ્ન કરો કે આવી રીતે પ્રસંગ કરો, પણ એક આચાર સંહિતા મૂકે. પણ ઈ બાના હેઠળ પણ જે તે નેતાઓ જે છે સમાજના વડા તો કે ઠેકેદાર તો સાબિત થાય. તો ભવિષ્યની ચૂંટણી જે 2027ની મેં અનેક ટીવી ડિબેટમાં કીધું છે, તેમ તમને કહું બેન, તમારી ચેનલમાં કીધું હશે કે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી એવી થવાની. અને એમાં બધું જ આ અંતિમ છે. આ અસ્તિત્વનો જંગ દરેક માટે અસ્તિત્વનો જંગ. અભી નહીં તો કભી નહીં, એના જેવું છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો પાણી પેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે બુદ્ધિપૂર્વક. અને એનું નામ જ કૌશલ કહેવાય. તમે જુઓ, આ ભાજપ પાસેથી વિપક્ષના તમામ વિપક્ષો છે અથવા તો ભવિષ્યમાં જેને ચૂંટણી લડવાની ગલગલિયા થતા હોય કે મહત્વકાંક્ષા હોય, એને એક શીખ લેવા જેવી છે. શું છે? આટલી પ્રચંડ બહુમતી 162 MLA છે 182 માંથી, તમે કલ્પના કરો. તેમ છતાં ક્યારે ઈ પગ વાળીને બેઠા નથી. 12 માસ 24 કલાક એના બધા જ કાર્યક્રમો ચાલુ જ હોય કોઈ પણ રીતે. તો ઈ કાર્યક્રમો ચાલુ છે. એ શું છે કે ઈ 24/7 ઈ ઇલેક્શન મૂડમાં જ હોય અને સતત ને સતત લાઇમલાઇટમાં રહેવાનું, પ્રજા વચાળે રહેવાનું, કોઈ પણ બાબતોમાં કઈ સમજોતા ગમે તે કરવા ઘટે તો પણ અંતે આપણા પક્ષને ફાયદો થવો જોઈએ, એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી મરણિયા પ્રયાસ કરે છે. જ્યારે કે એની પાસે બધું જ છે. વિપક્ષ નામે આમ જુઓ તો કાંઈ નથી. ભલે ગોપાલ 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 થઈ રહ્યું હોય, પણ ન કરીને ગોપાલ અત્યારે આમ આદમીની 5 બેઠક કદાચ હાલો 15 લઈ જાય, હાલો 5 ની 15. પણ કોંગ્રેસ તો અત્યારે એના જેવું તો કાઠું કાઢતું નથી. અત્યારે હમણાં સર્વે આવ્યો તો એમાં ખબર છે ને, સેકન્ડ નંબરમાં આમ આદમી પાર્ટી આવી ગઈ. હા, કોંગ્રેસ 3rd નંબર વહી ગઈ. એટલે કોંગ્રેસનો એને ભય નથી. ભય આમ આદમીનો શું કામ છે? ગોપાલ ઇટાલિયા પાટીદાર છે અને મોટી 17 થી 20% જેવી વોટ બેંક જો આ પાટીદાર તરફ આમ ખસકી જાય અથવા તો ઇધર ઉધર થાય તો મોટું નુકસાન ન થાય. એટલે આ લોકોએ અત્યારે અનાર પટેલ, ભલે ખોડલધામમાં નરેશભાઈએ જાહેરાત કરી, ભારતીય જનતા પાર્ટી સીધી રીતે એમાં ક્યાંય નથી. પણ આપણે બધા જાણીએ છીએ કે તમામ નદીઓ આફ્ટર ઓલ તો સાગરને મળતી હોય છે. એટલે આ બધી બુદ્ધિપૂર્વકની ગોઠવણ થઈ છે અને એ ગોઠવણના બહુ દૂરંદેશી ભેરા પડઘા પડવાના બેન. જી નીલમ, બિલકુલ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર સર. નમસ્કાર બેન. તો આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.